નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ અને અમે લાવ્યા છીએ આજે 5 મોટા સમાચાર. તો ચાલો આગળ વધીએ. સોનાના ડુપ્લિકેટ દાગીના બનાવતું કારખાનું ઝડપાયું. સુરતના સરથાણામાં સોનાના ડુપ્લિકેટ દાગીના બનાવતું કારખાનું ઝડપાયું. માત્ર ચેઇનના હુકમાં 23% સોનું નાખી વોલમાર્ક કરી જ્વેલર્સને પધરાવતા પોલીસે બનાવટી સોનાના દાગીનામાં વપરાતી સામગ્રી સાથે 12 આરોપીની ધરપકડ કરી છે. વંડાનો ગેટ ખોલતા જ દીપડાએ હુમલો કર્યો. ઉનાના આમોદરા ગામમાં દીપડાએ 50 વર્ષના પુરુષ પર હુમલો કર્યો. ઘટના વહેલી સવારે બની. વંડાનો ગેટ ખોલતા જ દીપડાએ મહિલા પર હુમલો કર્યો. મહિલાની બૂમાબૂમ સાંભળી બસાવા દોડી આવેલા પતિ પર દીપડાએ હુમલો કર્યો. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો હતો. 22 કિલો ગાંજા સાથે ઝડપાયો સીઆરપીએફ જવાન. સુરતમાં સીઆરપીએફ જવાન 22 કિલો ગાંજા સાથે પકડાયો છે. આ ગાંજાની કિંમત આશરે 2,22,580 રૂપિયા છે. ઝડપાયેલો જવાન જમ્મુ કાશ્મીર દિલ્હીની રોહિણી જેલમાં ફરજ બજાવી ચૂક્યા છે. સૌથી મોટી બિલ્ડિંગમાં ફાયરનું મોકડ્રીલ. રાજકોટમાં 22 માળની બિલ્ડિંગમાં ફાયર બ્રિગેડે મોકડ્રીલ કર્યું. સિલ્વર હાઇટ્સ ફ્લેટના 8મા માળેથી 2 ઇજાગ્રસ્ત લોકોનું દિલદ્રાક રેસ્ક્યુ કરી સ્થાનિકોને આગની દુર્ઘટનામાં કઈ રીતે સ્વ બચાવ કરવો તેનો ડેમો આપ્યો. જૂનાગઢના કેશોદમાં મગર રેસ્ક્યુ દરમિયાન છટકી ગયો. મગરનું રેસ્ક્યુ કરનાર માંડ પોતાનો જીવ બચાવી શક્યો. વન વિભાગની ટીમે 1 કલાકની મહામહેનતે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. મળીએ આગામી અપડેટ સાથે.